એટલે આજુબાજુમાં નજર ફેરવી અને પુનઃ મંથન ચાલુ થયું. સાક્ષાત જેની રાહ જોવાતી હતી ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. જય જયકાર થયો શ્રી ધન્વંતરી ભગવાન. અમૃતનો કુંભ આવ્યો. ધન્વંતરી ભગવાનના હાથમાંથી તરત જ જઈતો અસુરોએ અને કરી દોડા દોડી ચાલુ. એક અસુર બીજા અસુરની પાછળ, બીજો ત્રીજાની પાછળ, ત્રીજો ચોથાની પાછળ. ઓલાને એમ કે હું પી જાઉં ને ઓલાને એમ કે હું પી જાઉં. દોડા દોડી થઈ ચાલુ. એમાં 3 જગ્યાએ અમૃતના કુંભમાંથી થોડુંક અમૃત નીચે ઢોળાણ, જ્યાં આજે પણ કુંભનો મેળો થાય છે. જ્યાં અમૃત ઢોળાણું ને ત્યાં હમણાં પ્રયાગરાજમાં કુંભનો મેળો થશે, જેને મહાકુંભ કહેવામાં આવે. અમૃત ઢોળાણું હતું ત્યારથી ત્યાં કુંભ મેળો પ્રારંભ થયો. દેવતાઓ તો બિચારા હાથ જોડીને ઉભા છે કે આમાં આપણો વારો આવશે ક્યારે? ભગવાનને વિનયવા કઈક કૃપા કરો હે પ્રભુ. ત્યારે ભગવાને કૃપા કરી દેવતાઓ ઉપર અને ભગવાનનું ધન્વંતરી રૂપ અંતર ધ્યાન થયું અને ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને જય જયકાર થયો શ્રી મોહિની નારાયણ ભગવાન. જે જગતને રૂપ આપનાર છે ઈ મોહિની રૂપ ધારણ કરે એ હકીકતમાં શબ્દમાં વર્ણન ન થઈ શકે. જે જગતને રૂપ આપનાર એવું રૂપ લીધું ભગવાન મોહિનીએ કે જેટલા દોડતા હતા ને એ બધા મોહિનીને જોઈને ઉભા થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. સમુદ્ર રૂપી આ સંસાર રૂપી સમુદ્ર છે. આપણે અમૃત માટે દોડીએ છીએ. કદાચ આપણા ઉપર ભગવત કૃપા થાય ને તો આપણે અમૃત મળી જાય. માની લ્યો, આપણે કીર્તિ, સત્તા, સંપત્તિ આ બધું મળી જાય ને એટલે સમજી લેવું કે આપણે અમૃત મળી ગયું છે. આ બધું મળી જાય ને પણ છેલ્લે જોજો અહીંયા મહત્વની વસ્તુ શું છે? અહીંયા અમૃત આવ્યું પણ કુસંપ સર્જાણો. અસુરો દોડે જ ભાગી. આ બધું મળી જાય ને તો મહત્વની વસ્તુ એ છે કે પરિવારમાં સંપ હોવો જોઈએ. જો એ સંપ ન હોય તો આ કીર્તિ નકામી, સત્તા નકામી, સંપત્તિ નકામી. ભગવાનની કૃપા થાય તો આ બધું આપણે મળી જતું હોય. આ બધું મળે એટલે સમજી જવું કે આપણે જગતમાં અમૃત મળી ગયું છે. પણ ત્યારે આ સંપ રાખવો એ બહુ મહત્વની વસ્તુ છે. કુસંપને સર્જાવો જોઈએ. અહીંયા કુસંપ સર્જાણો અને મોહિની અવતાર લેવો પડ્યો ભગવાને, મોહિની સ્વરૂપ. અને મોહિનીને જોતા બધા સ્તબ્ધ થઈ ગયા. અસુરો તો તરત જ એના ચરણમાં બેસી ગયા, કારણ કે એક તો મદિરાનું પાન કર્યું હતું, ચરણમાં જ બેસી ગયા. મોહિની પૂછ્યું કે અરે આપ દોડા દોડી કેમ કરો છો આમ બધા? તો કે અરે હે દેવી, આ અમૃતનો કુંભ છે, આ બધાને પીવો છે એટલે દોડા દોડી કરે છે. સારું થયું તમે આવી ગયા. આ અમૃતનો કુંભ તમે જ રાખો અને તમે જ અમને બધાને પીવડાવી. કામી માણસ કોઈ દિવસ પાત્ર, સ્થળ કે સમય જોતો નથી. અને આ તો ભગવાનનો અવતાર, કોઈ જગ્યાએ બંધાઈ નહીં. એને અસુરોને કીધું કે અરે અસુરરાજ, હું તો એક અજાયની સ્ત્રી છું, તમે મારા ઉપર વિશ્વાસ મૂકશો? તો કે હા, તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ. તો કે હું તો પીવડાવી છે ખરા, નહીં પીવડાવું. તમને મારા ઉપર વિશ્વાસ છે ને? હું તો પીવડાવું ખરા, નહીં પીવડાવું. તો કે તમે કરો એ કબૂલ. તમે પીવડાવો તોય વાંધો નહીં, ન પીવડાવો તોય વાંધો નહીં. અને ભગવાન છૂટી ગયા. કઈ કીધું કે એક કામ કરો, એક બાજુ દેવતાઓની લાઈન કરો, એક બાજુ અસુરોની લાઈન કરો, બે સામસામી લાઈન ગોઠવાણી
અને અમૃતનો કળશ મોહિની સ્વરૂપ ભગવાન અસુરની પાસે લાઈનમાં લઈને આવ્યા અને હળવેકથી અસુરને કીધું કે હે અસુરરાજ, આમાં ઉપરમાં છે ને પાતળું પાતળું અમૃત બહુ છે, એ બધું દેવતાઓને પીવડાવતી આવું ને ઘાટું વધશે ને એ તમને પીવડાવી જાય. હવે આમાં અમૃતમાં ઘાટું છું પાતળું છું એમ સમજાવીને આવ્યા. અમૃત લઈને દેવતાઓની લાઈનમાં બધાય દેવતાઓ અસુરો જોવે છે ને અમૃત આપે મોહિની ભગવાન પાન કરે પીવે અને અસુરો જોઈ રહ્યા છે. એમાં અસુરની લાઈનમાં એક રાહુ નામનો દૈત્ય બેઠો હતો. એ રાહુ દૈત્યને વિચાર આવ્યો કે આ મોહિની કઈક ગોટો તો કરશે, કઈક દાડમાં કાણું છે. આપણે સમજાવીને વા અમૃત પીવડાવે આપણે પીવડાવતી નથી. એટલે રાહુએ વિચાર શું કર્યો કે આ લાઈનમાં બેસવામાં ફાયદો નથી, લાઈન બદલાવી નાખો. એટલે રાહુ દૈત્ય સૂર્ય ને ચંદ્રમાં દેવતાઓની લાઈનમાં બેઠા હતા ને એની વચ્ચે આવીને બેસી ગયો. એવો ગોઠવાઈ ગયો કે માથું હેઠે રાખ્યું, હાથ લાંબો રાખ્યો, એટલે મોઢું દેખાય નહીં, મોઢું દેખાય નહીં. સૂર્ય ભગવાનની પાસે આવ્યા મોહિની, અમૃતનું પાન કરાવ્યું. રાહુએ હાથ લાંબો રાખ્યો તો માથું નીચું, એને અમૃતનું પાન કરાવી દીધું. ચંદ્રમાને અમૃતનું પાન કરાવી દીધું. પણ સૂર્ય અને ચંદ્રમાએ સામું જોયું ભગવાનની કે હે પ્રભુ, તમે આને જે પાન કરાવ્યું ને એ અસુર છે, ખોટું પાન કરાવ્યું. અને ત્યારે રાહુ ગળાથી નીચે અમૃત ઉતારી ગયો તો પણ સુદર્શન ચક્ર છોડ્યું અને ધડથી મસ્તક અલગ કર્યું. રાહુ ધડ કેતુ તરીકે પૂજાણું અને માથું રાહુ તરીકે પૂજાણું. પણ આપણે વિચારીએ હવે શું ભગવાનને ખબર ન હોય કે એ અસુર છે? એને તો ખબર જ હોય ને કે આ અસુર છે, છતાં એને શું કામ પાન કરાયું? તો કે એક પાપમાં એક પાપ એવું બતાવ્યું, બધા પાપોની અંદરમાં પતિત પંક્તિ ભોજન. બધાને એક લાઈનમાં આપણે જમવા બેસાડીએ તો એકને રોટલો ન પીરસાય ને એકને લાડવો ન પીરસાય. કદાચ એમાં ધનાઢ્ય માણસ બેઠો હોય કે દરિદ્ર હોય, એક લાઈનમાં એટલે બધા સરખા. નહીતર પંક્તિ ભેદનું પાપ છે. કોઈ કારણોસર પીરસવામાં આવે તો વાંધો નહીં, આમાં ઉથમું ન સમજતા. ઘણા ડાયાબિટીસ હોય ને લાડવા ન ખાતા હોય તો એને ન ખવડાવવા, એને કેવું કે વાંધો નહીં, એને લાડવા ન ખવડાવવા. પણ આ તો ધનાઢ્ય હોય કે દરિદ્ર હોય, એક લાઈનમાં બધાય સરખા. એટલે પંક્તિ ભેદનું પાપ ન લાગે. અને જગતને સમજાવવા માટે કે મેં પણ ભેદ કર્યો નથી, હવે ભગવાને ભેદ ન કર્યો હોય તો આપણે ભેદ કરનારા કોણ? એ સમજાવવા માટે રાહુને અમૃતનું પાન કરાયું.